કાશેરાનો કાળિયો નાખશું જવાના ગવાળાનો રોમ છું ભાઈ હું મકવાણાની શિરોઈ તલવાર છું જગત છે ભાઈ સારું ખોટું આખી દુનિયામાં ચાલશે જે દાડાથી મારા ગોગાના રોમની વરસનો વર્તાવ આવવાનું ચાલુ કર્યું તો આથી આજની તારીખ સુધી એક લીટીએ મારું રોમ કોઈ ખોટી પડવા દેતું નથી ભાઈ ગઈ સાલ જે મેં ગોગાએ કીધું હતું એમાંનું એક બાકી રહ્યું નહીં ભાઈ વરસાદ તો ચોમાં હોય આવવાનો કોઈ પણ વરસાદ કરતા માવઠો બધા વર્ષા ભગતનો ગોગો જેઠ મહિનાની હાતમથી તેર સુધી વરસાદ દુનિયામાંથી આવશે 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 સારા 3 વરસાદ અહાળ આ વખત સીધો દર વખત મોકો હોય આ વખત સીધો પણ જેનો ઓશંગ બી હશે એ ખેડૂત જીતશે એવું વર્ષા ભગતનો ગોગો ધોળેશ્વરમાં ગઈ સાલે કીધું હતું કે હશે ને તેજી પણ હાથમાં હોય ને ત્યાં જેના હાથમાં આવ્યું કોઈ ઓછું આવ્યું નહીં પણ હાથમાં આવવું જોઈએ આ વખતે ધોળેશ્વરમાં તેજી ને તેજી હોય કોરોના જેવા રોગ આવીને જતા રહ્યા પણ આ સાલ મરદના ઉપર ભાર મૂછ ઉપર ભાર અને પૂંછ ઉપર ભાર આવું વર્ષા ભગતનો ગોગો ગાયનું શેક હોનાનું દાડો જાય એની કિંમત વચ્ચે ઘટશે નહીં હું વર્ષા ભગતનો ગોગો બેન દીકરી ગાય કુવાસી જે હાચવશે એના લેવાથી કોઈ રોમ નહીં ઘટે આલે મિલે વ્યવહાર હે ભાઈ 5 લાખ વાળી કોઈ માતાઓ ખમા નાખી ભરવું પડે એટલે આલે મિલે વ્યવહાર હે લે ભાઈ ફલિયાડ ગોમના ગોદર ગઈ સાલ એવું કીધું 4 અવસર જોરદાર સા તો એ ભગવાને પાર પાડે આ વખત મોતીભાઈ માલજીભાઈ જમાભાઈ જગાભાઈ 5 અવસર આખા વરામાં એવા થાય કે ફલિયાડ ગોમમાં કેવી રીતના વપરાય ને કોણ વાપરે દેખાભાઈ બળદેવભાઈ એ પબ્લિક આજુબાજુના ગોમ વાળી વિચાર શાકભાજીમાં તેજી ના તેજી હોય એટલે ડેટો હારો એવું નથી ટોમેટો હારો કોબી ફુલાવર મફત તો હઈ દીધા બટાકા વખત ગઈ સાલ મેં એવું કીધું હતું કે બટાકા લઈને ફરવાની વેળ આવશે આજ 100 રૂપિયા કોથળો મળે એટલે ધોળેશ્વરમાં તેજી 3 વરસાદ હારા ભાદરવો ભારે ને ભારે વરસાદ ના કહેવાય માવઠું કહેવાય ચોમાસું પૂરું થાય ચોમાસું પહેલા હોય ને માવઠું જ કહેવાય એટલે હારો 4 માવઠો જગતજી કે એમ વસા ભગતનો બીજા નંબરમાં ભાઈ સાચવેલું રહે જે ઘરનો વડીલ જાગતો છે એના ઘરની આબરૂ રહે એવો સમય આવે છે અને રોગચાળો નવો આવશે એટલે આ વખત ડોક્ટરો તેજી કારણ કે એક ઉપનંદ માનતા હોય ને ડોક્ટર દીવા નહીં કરશે એ માનતા તો હોય મારા ગોગાના મારા ગોમ ગોદર મારા ગોગાના શરણેજી બેઠા એની વાર ના લાજ મારા ગોગાના મારા ગોગડીના રોમ બોલિંગ કોદાળ બીજું બોલ્યા નહીં કોદાળ બોલું લે આ ગોમમાં રબારીઓ ને આખા વરમાં હારો 2 શોકો બંધા હું વસા ભગતનો ગોગો ગોગોળ કરે મકોણો કરે પણ ગોમ તો મારું ફળિયેડ કેવા વસા ભગતનો ગોગો ઉમેદવારા બેહું તો હું એ શું ફળિયેડ બેહું તો હું એ
પણ જગત એવું કે હેરો જતો રહ્યો ઓછો દેખાય, પણ આ ચોમાસાના વરસાદમાં હેરો બહુ દેખા, નવી જાતનો આવશે, ડિઝાઇન અલગ આવશે, સમય પ્રમાણે પ્રોડક્શન બદલાય. એટલે મહેનત જેની હશે એનો રોમ રોટલો આવશે. ખેડૂત અને વેપારી ગઈ સાલમાં એવું કીધું બે હરખા, ખેડૂત જોડે વધુ વેપારી જોડે આવે. એટલે આ સાલે ખેડૂત ને વેપારી બે રાજી થશે એવું વસા ભગત નું. ખેડૂત રાજી, તમે રાજી. ખમા તમને ભગત નો ગોગો કાયમ જે ગોમની ઓર રાખી સદાય રાખે. જગતમાં રોગચાળો આવશે, જગતમાં હાહાકાર આવશે, મારા ગોમ ગોત્ર મારા નિહળે નહીં આવે એવું વસા ભગતના ગોગાના રોમ બોલે. ભૂવો ભક્તો જેને જેવો ધંધો હશે એવી બરકત મારા ગોગાના ભગવાન. ઊંઘ્યા હોય તો એવું મળશે, જાગતા હશો તો એવું મળશે. સમય કરશે એ કોઈ નહીં કરે. હારા કોમ્બર જેને ઓગળી કરી છે એનું ફળ રોમ હાલેવાનું રહે નહીં ભાઈ. એટલે આવતા 12 મહિના આવશે એટલે મારા ગોગોળ મકવાણના નિહેળો જગતમાં દેવ છે એવું ધમાભાઈ, મોતીભાઈ, બાબુભાઈ, રાજુભાઈ, મોહજીભાઈ, માલજીભાઈ, ભીખાભાઈ, બુધરભાઈ, જગાભાઈ દુનિયા એમ કહે કે પર્યડ ગામમાં નિહેળો માતાઓ છે એવી આગવી ઓળખોળ ના વસા ભગત. રોમ બોલો ભાઈ રોમ 95 મરી ગયા છેડ જ હોય પેલા બોલતા હારા લાગીએ નહીં, પેલા બોલે કોઈક મારવા મરી ગયા છે ભરત બોલું પણ રામ બોલો ભાઈ રામ એટલે જીવતા રામ બોલશો તો વાંધો નહીં આવે તો ખારા કરવામાં રોમને આલ્યું હોય તો 5 રૂપિયા વાપરજો, સારા કર્મમાં ભાગીદાર સજ્યો એટલે રોમ તમારા નેવો વખા નહીં આવવાનો. અને પૂર્ણ છે તો હજી ગૌ પાપ વેગળું રહેશે રહેશે. દારૂ પીવામાં 1000 ખર્ચી નાખવા એના કરતાં કોઈકને 1000 રૂપિયાનું દૂધ પાવવાનું. એક બોટલમાં એક જ વ્યક્તિ પી શકશે અને 1000 રૂપિયામાં 10,000 રાજી થાય. એટલે દારૂ ખબર નહીં પડતી ચો મને આપણને ખબર ના પડે પીવા વાળો સુધી કાઢે. દૂધનો વેપારી ઘેર ઘેર ફરત હોય કોઈ જાણી દૂધમાં પાણી ના નોખ્યું હોય તો કે પાણી વાળું હોય પેલા પાણી જાતે મિલાઈને પીવું તો કઈ સારું. એટલે દુનિયાના આવડા ચશ્મા આવી ગયા પણ દેવ કરશે કોઈના બાપથી નહીં થાય. વાત તો દુનિયા ગમે તે કરે હોય. ઘણા વેલ એજ્યુકેટેડ વ્યક્તિઓ કહેતા હોય અંધશ્રદ્ધા, વિજ્ઞાન, ટેકનોલોજી બહુ આગળ હોય. હવે મોતીભાઈ ભાઈએ મારો પ્રશ્ન પૂછ્યો ભગવાન શું કરો કે દોડો ભાઈ કે શું દોડો કીધું માતા કે બતાવો. નવરો થઈને આવ્યો લાગે બતાવું યાર. બીજા કોઈને પૂછ્યો કરે જવાબ ના હાલે, મારા જોડે બધા જવાબો મારો અમુક બી આવી જાય બતાવું હાલ માતા. તો જીવ મરેલો હોય કે જીવતો હતા શરીરમાં જીવતો હશે બતાવી હું માતા બતાવી એક જ મિનિટ. જીવ હોય તો જીવતો હોય ને તો કે આ બધા તારા શરીરમાં છે ને અમારે તો તું નક્કી જ નહીં તો હોય એટલે ખાલી છૂક ઉડાડવા દુનિયા એવાય છે ભાઈ. પણ સાચો જવાબ મળે એટલે હાથ હારા ભાઈએ નમસ્કાર કરતા થઈ જ જાય.
પણ સાચું કહેવા વાળા બહુ ઓછા છે. મજા નહીં તો. કાઢવા પડે સાચું કે હકી માં મારે હા. અને જૂઠનો જમો લો. મારા સમાજમાં ગોમ ગોત્ર ભગવાન આબાદી રાખશે. મારી ગાય કુવાસી મજા, આમાં મારા મહેમાને મજા. વર્ષોથી કદાચ જોમડા કોમ મેલીને મારું ગોગાનું મગળવા આવો તો પોષંગ બી રાખજો. ટાઈમે વાઈ દે એ જીતી જા ભાઈ. શાકભાજી કઠોળ માં તેજી તેજી ને તેજી ધોળેશ્વરમાં તેજી ગાયનું શેક હોનાનું. આમાં તો ના. આ નેહળાની આ ગોમની લાલ રોમ રાખશે.